મિથુન રાશિફળ 2026. મિથુન રાશિનું 2026નું વર્ષ કરિયર, નાણાં અને પરિવાર માટે અનુકૂળ રહેશે, જેમાં મહેનતથી પ્રગતિ, વિદેશથી લાભ અને પારિવારિક સુખ મળશે. પરંતુ સ્વાસ્થ્ય અને સંબંધોમાં સાવધાની રાખવી જરૂરી છે, ખાસ કરીને માનસિક તણાવ અને પેટની સમસ્યાથી બચવું. ધ્યાન અને નિયમિત દિનચર્યા અપનાવવી તથા ગુરુ અને શનિ ગ્રહોના ગોચરના પ્રભાવથી લાભ થશે, જે માટે કેટલાક ઉપાયો અને રત્નો પણ સૂચવવામાં આવ્યા છે. કારકિર્દી અને નાણાકીય સ્થિતિ. પહેલું, મહેનતથી સફળતા. કરિયરમાં ઉત્તમ તકો મળશે. ખાસ કરીને જેઓ વિદેશથી જોડાયેલા કાર્યો કરે છે તેમને પ્રોજેક્ટ્સ મળશે અને નોકરિયાત વર્ગના પ્રમોશન મળી શકે છે. નાણાકીય લાભ. બીજા ભાવમાં ગુરુના ગોચરથી ધનવૃદ્ધિ અને સંપત્તિના લાભની શક્યતા છે. ગોલ્ડન સમય. શનિ અને ગુરુના પ્રભાવથી કારકિર્દી અને નાણાકીય ક્ષેત્ર સારા યોગ્ય બનશે. સ્વાસ્થ્ય અને સંભાળ. પહેલું, માનસિક તણાવ. રાહુ, કેતુ અને ગુરુના પ્રભાવથી માનસિક તણાવ અથવા પેટ સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે. ધ્યાન અને યોગ લાભદાયી બનશે. બીજું, આહાર. બાસી ખોરાક, જંક ફૂડ અને મેંદાની વસ્તુઓ ટાળો. નિયમિત કસરત કરો. સાવચેતી. જૂની બીમારીઓ ફરી ઉથલાવી શકે છે, તેથી બ્લડ ટેસ્ટ અને ડોક્ટરની સલાહ લેવી. પારિવારિક જીવન. પહેલું, ખુશી અને સ્થિરતા. લગ્ન જીવનમાં શુભ સમાચાર અને પારિવારિક સ્થિતિ રહેશે. બીજું, ભાઈ બહેનોમાં પ્રેમ. વર્ષના મધ્યમાં ભાઈ બહેનોના કારણે થોડી ચિંતા થઈ શકે છે, પરંતુ તેઓ મદદરૂપે થશે. ઉપાય અને સલાહ. પહેલું છે ઉપાય. ગાયને લીલું ઘાસ ખવડાવવું, જરૂરિયાતમંદોને ભોજન કરાવવું, કપાળ પર કેસરી તિલક લગાવવું. બીજું છે રત્ન. જ્યોતિષની સલાહ મુજબ મોતી અથવા પોખરાજ પહેરવું. ત્રીજું છે લકી કલર. લીલો, ક્રીમ અને પીળો. લકી મંત્ર. ઓમ દુર્ગા દુર્ગાય નમઃ અને ઓમ ગણેશાય નમઃ. સાવચેતી. કામમાં બેદરકારી, જૂઠું બોલવાથી દૂર રહેવું. મહાદેવ હર.